ધોરણ 9 ગુજરાતી પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ભાગ 2. લેખક વિનોબા ભાવે. લલિત નિબંધ છે. પહેલા વિભાગમાં આપણે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વિશે જોઈ ગયા. ભૂખ લાગે અને માણસ ખાય, પ્રકૃતિ છે, નેચરલ છે. બધાને ભૂખ લાગે છે, સમય થાય છે ને આપણે જમીએ છીએ. પણ ભૂખ ન લાગે છતાં અંકરાત્યાની જેમ, એટલે ખાતા ધરાય જ નહીં, જેને ખાઉધરા કહીએ ને આપણે તે, તો એ ભૂખ ન લાગે અને છતાં ખાયા કરે તો એને આપણે વિકૃતિ કહીશું. આપણને ભૂખ લાગી હોય પણ આપણે ઉપવાસ કર્યો હોય, એકાદશી કરી હોય અને ના ખાઈએ અને ભગવત સ્મરણ કરીએ, અન્નનો ત્યાગ કરીએ, તે આપણી સંસ્કૃતિ છે. એટલે કે એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ, મહેનત ન કરે અને બેઠા બેઠા બીજાનું લઈને ખાય એ વિકૃતિ છે. એવી જ રીતે શ્રમથી, મહેનતથી જે વસ્તુ આપણે ભેગી કરી છે તે બીજાને આપીએ, તેને આપણે સંસ્કૃતિ કહીશું. લેખક એને સંસ્કૃતિ કહે છે. લેખક કહે છે કે આપણે સુખી ક્યારે હોઈએ? જ્યારે આપણી આજુબાજુના બધા સુખી હોય ત્યારે. તો આપણે વહેંચીને ખાવું, એને આપણે સંસ્કૃતિ કહીશું. ભારત રત્ન પુરસ્કાર 1983માં અને રમન મેગ્સેસે પુરસ્કાર 1958માં વિનોબા ભાવેને મળ્યો હતો. લેખક કહે છે કે આપણે ખાવાનું તો ના છોડી શકીએ, પણ ખાવામાં આપણે વિવેક બુદ્ધિ રાખવી જોઈએ. વિનોબાજી કહે છે કે જેમ જેમ વિજ્ઞાન આગળ જતું જશે ને, તેમ તેમ વિજ્ઞાનમાં પ્રવૃત્તિ થતી જશે, તેમ તેમ માણસમાંથી વિકૃતિઓ ક્ષીણ થતી જશે. ક્ષીણ થવી એટલે નબળી પડતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધશે. ખાવું એ માણસની પ્રકૃતિ છે. આપણે બધા સમયે ભૂખ લાગે છે ને ખાઈ લઈએ છીએ. જો આપણે ખાઈએ નહીં તો આપણું શરીર કેવી રીતે ચાલે, બધું કામકાજ કેવી રીતે થાય, બાળકો ભણે પણ કેવી રીતે? એટલે આપણે જમવું એ આપણી પ્રકૃતિ છે. આપણે જ્યારે જમવા બેસીએ છીએ ને ત્યારે શું કરીએ છીએ? કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે, અથવા તો પછી ઘરના સભ્યોને આપણે આગ્રહ કરીને જમાડીએ છીએ. જો એ આગ્રહ કરીને જમાડવું ને એ વિકૃતિ જ કહેવાય ને. જે જમે છે એને જ ખબર હોય છે કે એ ધરાઈ ગયું છે, હવે એને આગળ જ કશું ખાવાની જરૂર નથી, છતાં આપણે એને આગ્રહ કરીને જમાડીએ છીએ અને એ આપણી વિકૃતિ છે. એનાથી ક્યારેક એની તબિયત પણ બગડે છે. લેખક કહે છે કે ખાવાનું તો છે પણ પ્રમાણસર ખાવાનું છે. આપણા શરીરને તકલીફ ના થવી જોઈએ. વધારે ખવાઈ જાય, પછી વોમિટ થાય, પેટમાં દુખે, એવી કંઈ નાના મોટા પ્રોબ્લેમ્સ થાય તો આપણે વિવેક બુદ્ધિથી ખાવું જોઈએ. અંકરાંત્યાની જેમ આડેધડ ખાવું જોઈએ નહીં. એ વધારે પડતું ખાવું, વિચાર્યા વગર ખાવું, શરીરની રચનાને ધ્યાનમાં રાખ્યા વગર ખાવું, એ બધી જ એક પ્રકારની વિકૃતિઓ છે. માણસને પોતાની શરીર રચનાનું જ્ઞાન પૂરતા પ્રમાણમાં હોતું નથી અને એને જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થશે ને ત્યારે તેને સમજાઈ જશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ, વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરે છે. તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને તે પ્રયોગશીલ સંસ્કૃતિ છે.
લેખક કહે છે કે આપણા દેશમાં માણસ વર્ષોથી પ્રયોગો કરતો રહ્યો છે, તેમાંથી આ ભારતીય સંસ્કૃતિ નિપજી છે. અને એ આપણી કેવી સંસ્કૃતિ એને કીધી કે આપણી સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત માટે તો કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ પણ અહીંયા જ છે. એટલે કે આપણો દેશ વિશાળ છે, સંપન્ન છે. એટલે ખેતીલાયક જમીન છે, ખનિજો એમાંથી પ્રાપ્ત થાય છે, ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, જંગલો આપણી પાસે છે, આ બધું જ આપણી પાસે છે. અને આપણા દેશમાં કેટલી બધી સરસ નદીઓ વહે છે. આપણું સુરત પણ એક તાપી નદીને કિનારે વસેલું શહેર છે. હિમાલયની જ વાત કરીએ તો કેટલો અદ્ભુત પહાડ છે. એટલે તો આપણા દેશ માટે લેખક કહે છે કે સુજલ સુફળ, સુજલ જળવાળા અને ફળવાળા વસ્તુ આપતા હોય તે. તો શું આપણે એમ કહીએ કે આપણા દેશમાં તો પાણી છે, નદીઓ વહે છે, પહાડો છે, જમીન છે, તો શું આ બધું બીજા દેશમાં નથી? પણ લેખક કહે છે કે આપણા કરતાંય સારા દેશો મોજૂદ છે, પણ આપણી પાસે શું વિશેષ છે? તો હા, આપણે એવો દાવો કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. ભારતીય સંસ્કૃતિનો આપણને જે વારસો મળ્યો છે ને એ અદ્વિતીય છે, એ બીજા પાસે નથી. કેટલીક સંસ્કૃતિઓ તો એવી હતી ને કે જ્યારે આપણી સંસ્કૃતિ હતી ત્યારે એનો ઉદ્ભવ પણ નહોતો થયો. એટલે જ લેખક કહે છે, આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. એટલે લેખક કહે છે કે હું ભારતમાં વસ્યો છું, તમને એવું લાગે કે હું ભારતમાં છું ને ભારતના ગુણ ગાઉં છું, એવું નથી. હું ભારત દેશમાં ના હોત અને બીજા દેશમાં હોત ને જન્મ્યો હોત, મોટો થયો હોત ને તો પણ હું આ ભારત દેશ વિશે આવું જ કહે. લેખક કહે છે કે ભારત દેશનો અદ્ભુત વિચાર વૈભવ છે, આધ્યાત્મિક વિચાર સંપદા છે. લેખકને ભારત દેશમાં વિવિધતામાં એકતાની વિશેષતા પર ભાર મૂક્યો છે. આપણે જો આપણા દેશમાં કેટલી વિવિધતા છે. તમે સુરત છોડીને ભરૂચ જાઓ છો ને તો પણ ભાષા બદલાઈ જાય છે. વડોદરા એનાથી થોડા આગળ જાઓ, ભાષા બદલાઈ જાય છે. કાઠિયાવાડમાં જાઓ, ભાષા બદલાઈ જાય છે. મહેસાણામાં જાઓ, ભાષા આખા દેશની વાત તો આપણે બાજુ પર રહી. આપણા ગુજરાતની જ વાત કરીએ ને તો તમે જો પ્રદેશે પ્રદેશે ભાષા બદલાય છે, રહેણીકરણી બદલાય છે, પહેરવેશ બદલાય છે. તો આવું આપણા દેશમાં પણ અલગ અલગ જગ્યાએ તમને ભાષા, રહેણીકરણી, રીત રિવાજો બધું અલગ અલગ જોવા મળે છે. અને તે છતાં આ જે વિવિધતામાં એકતા છે એના પર લેખક ખૂબ ભાર મૂકે છે. લેખક કહે છે કે આ બધું જ છે અને એના કારણે જ આપણી એક સંસ્કૃતિ એક મહાન સંસ્કૃતિ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. વૈદિક સંસ્કૃતિ ઋષિઓ જ્યારે હતા ને ત્યારની વાત ચાલે છે, ત્યારથી લઈને આપણે ત્યાં એક શબ્દોની પરંપરા છે. આ દુનિયામાં લેખક કહે છે એવો બીજો કોઈ દેશ નથી કે જ્યાં 10,000 વર્ષથી જે શબ્દ ચાલતા આવતા હોય. ઋષિઓ મુનિઓના સમયથી જે શબ્દો ચાલ્યા આવે છે તે હજુ સુધી આગળ ને આગળ જાય છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. જે પરંપરા ચાલી આવી છે, જે શબ્દો ચાલી આવ્યા છે એને જ આગળ લઈ જવામાં આવે છે, એનો જ ઉપયોગ કરવામાં આવે છે. સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. એ સંસ્કૃતિને અટકાવી નથી દીધી, એને આગળ ને આગળ લઈ ગયા છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે. એને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું છે
કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. નિત્ય એટલે દરરોજ જ, અને નૂતન એટલે નવું. એટલે આપણી કેવી સંસ્કૃતિ છે? દરરોજ ને દરરોજ, નિત્ય નૂતન, દરરોજ ને દરરોજ એમાં નવું કંઈક ને કંઈક કરતા જવું. આપણી ભીતર અંદર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે બાહ્યવેશ ભલે જુદો લાગે, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહેશે કે આ મારા બાળકો છે. એટલે કે લેખક એવું કહે છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ, એ સમયના જૂના જમાનાના જૂના સમયના કોઈ ઋષિ આજની તારીખમાં, આજના સમયમાં આપણા દેશમાં આવી જાય તો આપણને બધાને જોવે. કારણ કે આપણો પહેરવેશ તો કેટલો બધો બદલાતો જાય છે. આપણે પહેલાં જ કીધું કે આપણી નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણે નવું નવું શીખતા જઈએ છીએ અને બીજી સંસ્કૃતિનું નવું નવું આપણામાં લેતા જઈએ છીએ. એટલે આ ઋષિઓ જ્યારે આવે ત્યારે આપણો બાહ્યવેશ જુએ તો એમને આપણે જુદા દેખાઈએ, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે, આપણા આંતરિક શરીરમાં એવું કંઈક જરૂર દેખાશે કે એમને લાગશે, આપણા ભીતરમાં એવું જરૂર દેખાશે કે એમને લાગશે કે ના ના, આ બાળકો તો મારા જ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ને, ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. પહેલાંના સમયમાં પણ આપણા ઋષિમુનિઓએ, આપણા વારસદારોએ ઘણા બધા સારા કામો કર્યા હતા. અનેકાનેક પરિવર્તનો લાવ્યા, છતાં એવા પરિવર્તનો આવ્યા કે આપણી પરંપરા તૂટી નહીં. જે પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખી, આપણે નવું શીખતા ગયા, પણ આપણી પ્રાચીન સંસ્કૃતિને પણ આપણે સાથેને સાથે લેતા ગયા. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. મેં તમને પહેલાં પણ કીધું કે જગ્યા બદલાઈ જાય છે, સમય બદલાઈ જાય છે, પણ આપણી એકતામાં કોઈ ખોટ આવી નથી. અહીં કહેવાયું છે, લેખક કહે છે કે દુર્લભ ભારતે જન્મ. ભારતમાં જન્મ મળવો એ દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. લેખકે એને પવિત્ર દેશ કહ્યો છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા, દુર્લભે મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં સંભળાય. એટલે કે લેખક કહે છે કે આપણે એવું બધા બોલીએ છીએ કે ભારતમાં જન્મ્યો છે ને ભારત મારો દેશ છે. એવું બધા નથી કહેતા કે દુર્લભે મહારાષ્ટ્રે જન્મ એટલે હું મહારાષ્ટ્રમાં જન્મ્યો તો દુર્લભ છું, કે ગુજરાતમાં જન્મ્યો તો દુર્લભ છે, એવું નથી. આપણે જ્યારે પણ વાત કરીએ છીએ ત્યારે આપણા રાજ્યની વાત નથી કરતા, રાષ્ટ્રની, દેશની વાત કરીએ છીએ. તુલસીદાસજી, જે રામચરિતમાનસ રામાયણના રચિતા છે, તુલસીદાસજી પણ કહે છે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. મારી ભારત ભૂમિ અને ભારત કુળમાં જન્મ્યો. 500 વર્ષ પહેલાંના ગુજરાતના કવિ નરસિંહ મહેતા, આપણે નરસિંહ મહેતાના કાવ્ય ભણી રહ્યા છીએ, તેમણે પણ ગાયું છે, ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. ભરતખંડ એટલે ભારત દેશ. ભરત રાજા હતો ને, એના નામ પરથી આપણા દેશનું નામ ભરત પડ્યું હતું. ગોવિંદ એટલે કૃષ્ણના ગુણ ગાયા છે, તે ધન્ય છે. ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે, જમીનમાં જે જન્મ્યો છે ને, ગોવિંદના ગુણ ગાયા છે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી છે. તેમણે નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવ જે આસામના હતા તેમણે આસામનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા પણ નહોતા. અરે એકબીજાની ભાષા તો શું, એ લોકો એકબીજાને પણ નહોતા જાણતા, છતાં બંને એમ કહે છે કે ભારત અમારી પુણ્યભૂમિ છે. એમને ભારતમાંથી બહુ બધું મળ્યું છે. એમને ભારતમાં જન્મ્યાનું ગૌરવ છે. એમને ભારતની પૂર્ણભૂમિ કહે છે. અને એ તેમાં જન્મ પામ્યા પછી એમને એવું લાગે છે કે અમે ધન્ય થઈ ગયા. એવું કોણ વિચારે છે? તો શંકરદેવ અને મહાદેવ, આ બંને પોતાના અનુભવમાં એવું વ્યક્ત કરે છે.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા શું છે કે મનુષ્યને એની પશુતા અને માનવતા તરફ પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. ભારત પાસે એક સુંદર વિચાર વૈભવ છે, આધ્યાત્મિક વિચારો છે અને સંસ્કૃતિની એક અખંડ પરંપરા એણે જાળવી રાખી છે. લેખક કહે છે કે આપણી જ્ઞાતિ પરંપરા ખંડિત નથી થઈ, બધા પોતપોતાની જ્ઞાતિ પ્રમાણે જીવે છે. ભારતીય સંસ્કૃતિએ સ્થળ અને કાળના ભેદો હોવા છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. એવું કોણે કોણે કીધું? તુલસીદાસજીએ કીધું, નરસિંહ મહેતાએ કીધું, શંકરદેવે કીધું, માધવદેવે કીધું. આ બધાએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ પર આધાર રાખે છે, અપાર વિવિધતાવાળો આપણો દેશ છે અને એ જ આપણી વિવિધતામાં એકતા છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, સંસ્કૃતિ છે. એટલે સમજો, પ્રકૃતિ એટલે આપણે જ્યાં રહીએ ત્યાં, અને એ જ્યાં રહીએ છીએ ત્યાં વિશે સારું બોલવું, એના વિશે સારું કહેવું, એનું સારું સંસ્કૃતિ આગળ વધે એવા પ્રયત્ન કરવા, સંસ્કૃતિ ઉપર આવે એ રીતના પ્રયત્ન કરવા, એ જ આપણી સંસ્કૃતિ. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય. કેટલી બધી ભાષાઓ, ગુજરાતી, હિન્દી, અરબી, મરાઠી, ઉર્દુ, ફારસી, તમે ગણો કેટલી બધી ભાષાઓ છે આપણી. ત્યાં ભાષાઓને શીખતા તો વર્ષોના વર્ષો નીકળી જાય. આટલી બધી વિભિન્નતાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. ભૂખંડમાં પણ કેટલી વિવિધતા, ક્યાંક પાણી, ક્યાં રણ, ક્યાં જમીન, ક્યાંક જંગલો, ક્યાંક પર્વતો, કેટલી બધી વિવિધતા. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે અને એવી આ ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી રાખવાની છે. આપણે આપણી આ ભારતીય સંસ્કૃતિને આગળ વધારવાની છે. આમ લેખક ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં આપણને સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દ્રષ્ટાંતો આપીને સ્પષ્ટ કરે છે. માણસ અને પશુતાનો ભેદ બતાવે છે. જુદી જુદી જાતિ, ધર્મ અને ભાષાનો ઉલ્લેખ કરીને આખરે તો લેખક વિનોબા ભાવે કહે છે કે અમારી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ સારી છે અને એનું એમને અભિમાન છે. આપણને પણ આપણી ભારતીય સંસ્કૃતિનું અભિમાન છે. એક સંત વિનોબા ભાવેનો વિચાર વ્યક્ત કરું છું. ફુરસત સે કામ કરને વાલો કા समाज पर कोई असर नहीं होता. थैंक यू.